નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો ની અંદર આજે આપણે જોવાના છીએ અસાઇનમેન્ટ છે જે છે ગાલા અસાઇનમેન્ટ, બરાબર। એનો વિભાગ ડી નું પ્રકરણ નંબર 2 જોવાના છીએ। તો ચાલો શરૂઆત કરશું પ્રશ્ન નંબર 1 થી। પહેલા પ્રશ્નની અંદર આપણે ઘનફળના શક્ય પરિણામ દર્શાવવાના છે। આપણે ખબર છે 3 પરિમાણ હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ। ચાલો તો આ પદાવલીને આપણે અવયવ પાડશું કે જેથી કરીને આપણે 3 અવયવ મળી શકે। ચાલો પહેલું કામ કરવાનું છે આપણે કોમન કાઢવાનું। પહેલું શું કામ કરવાનું? કોમન કાઢવાનું। તો બંનેમાંથી જોશું તો આપણે 3 અને x કોમન નીકળશે તો અહીંયા શું વધશે? x માઈનસ ના માઈનસ અહીંયા 4। ચાલો હવે આમાંથી કંઈ થશે તો કે ના, તો આપણે 3 પરિમાણ દર્શાવવા હોય તો દર્શાવી શકશું આ રીતે x માઈનસ 4। આ પહેલું, બીજું અને ત્રીજું। તો આ અશક્ય પરિમાણ કયા કયા થશે? 3x અને x માઈનસ 4, બરાબર। ચાલો નેક્સ્ટ એના પછી જોશું પહેલા દાખલાનો બીજો, બરાબર। ચાલો આમની અંદર પણ સેમ ટુ સેમ આપણે એ જ કરવાનું છે। પહેલું કામ શું કરવાનું? કોમન નીકળે તો કોમન કાઢવા। તમે જોઈ શકો છો 12, 8 અને 20। ચાલો આ ત્રણેય સંખ્યાઓમાંથી શું કોમન નીકળશે? 4, કેમ કે 4 છે એ 4 ના ઘડિયામાં આવતી આ ત્રણેય સંખ્યાઓ છે। ચાલો પહેલે નીકળશે 4 કોમન નીકળશે અને ત્રણેયમાં તમે જોઈ શકશો k પણ છે તો 4 અને k। તો ચાલો અહીં કેટલા વધ્યા હશે? 4 તેરી એટલે 3 y નો વર્ગ પ્લસ ના પ્લસ 4 દુ 8 એટલે 2 અને y ના y માઈનસ 4 25 એટલે 5 અને k તો નીકળી ગયો, બરાબર। ચાલો હવે જો આ છે બરાબર પદાવલી છે એનું આપણે હજી અવયવ પાડી શકીએ કે નહીં? કઈ રીતે? તો કે છેલ્લું પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કરવાનો એટલે 5 તેરીને 15 થશે। હવે 15 ના એવા બે ભાગ પાડવાના છે, ગુણાકાર 15 થવો જોઈએ અને બાદબાકી કેટલી થવી જોઈએ? 2 જેટલી। તો મને 5 અને 3 છે એનો ગુણાકાર 15 થશે, 5 માંથી 3 જશે તો 2 પણ વધશે, ઓકે। છેલ્લે માઈનસ હોય તો એક પ્લસ હોય ને એક કેવા હોય? માઈનસ। મધ્યમ પદ જોવાનું, મધ્યમ પદ પ્લસ હોય તો મોટાને પ્લસ આપવાના અને નાનાને કેવા આપવાના? માઈનસ। હવે અહીંથી જ તમારે ડાયરેક્ટ બે કૌંસ લખવો હોય તો તમે કઈ રીતે કરી શકો? તો પ્રથમ પદનો સહગુણક હોય એને આ બે સંખ્યા વડે ભાંગી નાખવાનો। અહીં કેટલો છે સહગુણક? 3, તો આ બે ને આપણે 3 વડે ભાંગી નાખશું। છેદ ઉડે ને ઉડાડવાના, અહીંયા કઈ ઉડશે નહીં તો 5 ના છેદમાં 3 એમનો એક અહીંથી આ સંખ્યા મળી ગઈ। ચાલો અહીં 3 3 ઉડી ગયા તો માઈનસ 1 ના છેદમાં શું વધશે? 1। ચાલો આ બે સંખ્યા મળી ગઈ। હવે ડાયરેક્ટ આપણે કૌંસ લખવા હોય તો આ 4k ના 4k એમનો પેલો કૌંસ કઈ રીતે લખશું? જે છેદ હોય ને એને આપણે ચલ વડે ગુણવાનું। તો 3 ને આપણે કોના વડે ગુણશું? y વડે। ઉપર તમને શું દેખાશે? +5 આ પેલો કૌંસ। ચાલો છેદને ચલ વડે ગુણો એટલે y, ઉપર શું દેખાય છે? -1। ચાલો તો આ 3 આપણે શક્ય પરિમાણ મળી ગયું। આમ અશક્ય પરિમાણ, ચાલો શું થશે? એક તો 4k, પછી બીજો કૌંસ એટલે 3y + 5 અને y - 1 છે, બરાબર। ચાલો નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 2। ચાલો abc ની કિંમત આપેલી છે, ab bc અને ca ની કિંમત આપેલી છે, તો આ આપણે છે સાબિત કરવાનું છે। આ છે એક આપણે નિત્ય સમ છે, ખબર છે આ નિત્ય સમ છે, બરાબર। એનું આપણે સાદું રૂપ કઈ રીતે આપી શકીએ? તો કે આ રીતે આ a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઈનસ 3abc આનું વિસ્તરણ કરીએ તો બે કૌંસ આવે। પહેલા કૌંસમાં ત્રણેયનું ઘનમૂળ એટલે a પ્લસ b પ્લસ c। ચાલો બીજા કૌંસમાં શું થશે? તો કે આ ત્રણેયનો વર્ગ એટલે કે a નો વર્ગ, b નો વર્ગ, c નો વર્ગ, પછી નિશાની આવશે માઈનસ ab bc અને c। ચાલો આ ab bc અને c આ એનું વિસ્તરણ છે। હવે આપણે આના બરાબર -25 સાબિત કરવાનું છે। જો આના બરાબર આપણે અહીંયા આ જમણી બાજુ આપણે -25 લઈ આવવા હોય તો આ કૌંસ અને આ કૌંસની આપણે કિંમત આપણી પાસે હોવી જોઈએ। એમાં આપણી પાસે બે કિંમત છે, abc abbc ca ની કિંમત છે, પણ આ વર્ગવાળી કિંમતો આપણી પાસે છે નહીં। તો વર્ગવાળી કિંમત આપણે શોધવી જોશે। એના માટે પણ એક નિત્ય સમ છે, તમને ખ્યાલ જ હશે, નિત્ય સમ a + b + c આખાનો વર્ગ હોય તો આનું વિસ્તરણ શું થશે? તો ત્રણેય પદનો પહેલે શું કરવાનો છે?
વર્ગ કરી દીધો. ચાલો પછી તો કે ભાઈ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 2ab, પછી બીજું ત્રીજું, પછી ત્રીજું પેલું. આ સૂત્ર છે બરાબર. ચાલો હવે આ ત્રણેય પદમાંથી હું 2 કોમન કાઢી લઉં. આ બધું એમને રાખશું. ચાલો a નો વર્ગ, b નો વર્ગ, c નો વર્ગ, આ ત્રણેયમાંથી 2 કોમન તો ab, bc અને ca. ચાલો હવે આપણી પાસે બધી કિંમત છે અને આના ઉપરથી આપણે કોની કિંમત મળી જશે? a વર્ગ, b વર્ગ અને c વર્ગની. પછી એ કિંમત આપણે આમાં મૂકી દેશું એટલે આપણું આ સાબિત પણ થઈ જશે. ચાલો a + b + c ની કિંમત 5 એનો વર્ગ બરાબર. આને આપણે એમને રાખશું કિંમત શોધવાની હોવાથી. ચાલો 2 ના 2 એમને. આની કિંમત કેટલી છે? 10. ચાલો સાદું રૂપ આપીએ. 5 નો વર્ગ 25, a વર્ગ, b વર્ગ, c વર્ગ, 10 દુને 20. ચાલો આ a વર્ગ, b વર્ગ, c ને હું કરતા બનાવું બરાબર. 25 અને 20 આ બાજુ આવશે એટલે માઇનસ બાદબાકી કરશો એટલે કેટલા થશે? 5. તો a વર્ગ, b વર્ગ, c વર્ગની કિંમત કેટલી મળી જશે આપણે? 5 વિદ્યાર્થીઓ. હવે આ જ કિંમત હું સીધી આની અંદર મૂકી દઉં એટલે આપણે આમાં સાબિત થઈ જશે. ચાલો અહીંથી હું લાઈન બનાવી દઉં છું સેપરેટ બરાબર. થોડુંક તમારે ચાલો આ બરાબર પછીથી આપણે કેલ્ક્યુલેશન ચાલુ કરશું. આ બરાબર પછી ચાલો પેલા બ્રેકેટની કિંમત શું છે? 5. ચાલો a વર્ગ, b વર્ગ, c ની કિંમત હમણાં જ શોધી કેટલી છે? 5. આ ત્રણેયમાંથી હું માઇનસ કોમન કાઢી લઉં તો અહીંયા શું વધશે? ab, bc અને ca કાઉન્સ પૂરો. ચાલો આ 5 ના 5 માઇનસ ના માઇનસ. હવે જો ઓલા અહીંયા તમને કન્ફ્યુઝન થશે સાહેબ આવી કિંમત તો છે ને, પણ ત્રણેયમાંથી મેં માઇનસ કોમન કાઢી લીધા એટલે ab, bc અને ca કેવા થઈ ગયા? પ્લસ. એની કિંમત આપણે અહીં આપેલી છે કેટલી છે? 10 બરાબર. અહીંયા 5, અહીંયા બાદબાકી થશે એટલે કેટલું આવશે? -5. જવાબ આવી ગયો આપણે -25 જે સાબિત થાય છે. ઓકે ચાલો એના પછી નેક્સ્ટ જોશું આપણે દાખલા નંબર 3. ચાલો આનું આપણે સાદું રૂપ આપવાનું છે. ધ્યાનથી જોશો. આને હું a લઈ લઉં, આને હું શું લઈ લઉં? b. તો હવે આ ફોર્મેટ કેવું બની ગયું? કંઈક આવું a ઘન - b ઘન જેવું બની ગયું કે નહીં? તો એનો જો તમને નિત્યસમ આવડતો હોય તો દાખલો પણ આવડી જાય. ચાલો આપણે અહીં લખીએ a ઘન - b ઘન. ચાલો આનું વિસ્તરણ કઈ રીતે થશે? તો કે પહેલા 2 કૌંસ હોય, પહેલા કૌંસની અંદર આ બંનેનું ઘનમૂળ નીકળે એટલે a - b જે નિશાની હોય એ જ નિશાની આવે. પ્લસ હોય તો પ્લસ. ચાલો બીજા કૌંસમાં પહેલા પદનો શું કરવાનું? વર્ગ. પછી બીજું પદ આવે એમાં માઇનસ હોય તો પ્લસ કરવાના, એ પ્લસ હોય તો માઇનસ કરો. આ બેનો ગુણાકાર. અહીં 2 નહીં આવે ગુણાકારમાં, ખાસ ધ્યાન રાખવાનું. ચાલો અને છેલ્લું પદ હંમેશા પ્લસ જ હશે પ્લસ b નો વર્ગ બરાબર. આ રીતે છે આપણે આનો વિસ્તરણ થશે બરાબર. ચાલો હવે આપણે આમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આને આપણે આ મુજબ છે એ a એટલે તો આ કૌંસ, b એટલે ઓળો આ કૌંસ, e ની આપણે આમાં કિંમત મૂકતી જવાની છે. ચાલો કિંમત મૂકતા જઈએ આપણે. અહીંથી જ આપણે 1 મિનિટ ચાલુ કરશું બરાબર. ચાલો અહીં a એટલે 2x - 5y એનો ઘન માઇનસ ના માઇનસ. b એટલે તો 2x + 5y એનો ઘન એના બરાબર. આની આપણે કિંમત શોધવાની. ચાલો પહેલા કૌંસમાં a - b. a એટલે 2x - 5y, પછી માઇનસ b એટલે 2x + 5y. આ કૌંસ પૂરો, પહેલો કૌંસ. ચાલો બીજો કૌંસ આવડો એમાં a નો વર્ગ કરવાનો. a એટલે 2x - 5y આનો શું થઈ ગયો? વર્ગ. પછી પ્લસ ના પ્લસ. ચાલો a એટલે તો 2x - 5y, b એટલે 2x + 5y અને છેલ્લે b નો વર્ગ. b નો વર્ગ એટલે 2x + 5y આખાનો વર્ગ કૌંસ પૂરો બરાબર. ચાલો હવે આપણે જમણી બાજુ સાદું રૂપ આપવાનું છે બરાબર. ચાલો સ્ટાર્ટ કરતા જઈએ. અહીંયા 2 કૌંસ છોડી નાખીએ તો 2x - 5y 2x - 5y. ચાલો આ માઇનસ નિશાની અંદર જશે તો 2x - 5y પણ કેવા થઈ ગયા?
માઇનસ. ચાલો આમાંથી કઈ ઉડશે તો કે હા 2x કેન્સલ. ચાલો બીજા કૌંસની અંદર અહીંયા આપણે કયો નિત્યસમ લાગુ પડશે તો કે a માઇનસ b નો હોલ સ્ક્વેર, પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. તો આપણે સીધા ડાયરેક્ટ જ કરતું જશું. પહેલું પદ એટલે 2x નો વર્ગ કરો તો 4x નો વર્ગ થઈ ગયો, પછી નિશાની આવશે માઇનસ 2 દુ 4, 4 પંચાને 20xy. ઓકે, ચાલો પછી પ્લસ 5y નો વર્ગ એટલે 25y નો વર્ગ. ચાલો આ ફર્સ્ટ સ્ટેપ પૂરું થયું. ચાલો અહીંયા તમે બે ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો, બે કૌંસ સરખા છે, એક પ્લસ છે ને એક કેવો છે માઇનસ છે. તો આપણે નિત્યસમ બની ગયો. જો આવો કંઈક નિત્યસમ હોય a માઇનસ b a પ્લસ b બરાબર a નો વર્ગ માઇનસ b નો વર્ગ. ખ્યાલ છે આ બધાને? બરાબર. તો એના ઉપરથી કરશું આપણે. ચલો પેલું વર્ગ, a નો વર્ગ એટલે પેલું પદ શું છે 2x, એનો વર્ગ કરો તો 4x નો વર્ગ પછી માઇનસ બીજું પદ એટલે 5y નો વર્ગ એટલે 25y નો વર્ગ. બરાબર. ચાલો છેલ્લે a પ્લસ b નો નિત્યસમ મારશું અહીંયા. બરાબર. ચાલો પેલા પદનો વર્ગ એટલે 4x નો વર્ગ પ્લસ 2 દુ 4, 4 પંચા 20xy પ્લસ 25y નો વર્ગ. ચાલો અહીંયા આપણે કૌંસ શું થઈ જશે પૂર્ણ. બરાબર. ચાલો બીજામાંથી જો કંઈ ઉઠતું હોય તો આપણે કેન્સલ થતું હોય તો કેન્સલ કરી નાખીએ. 4x નો વર્ગ પ્લસ 4x નો વર્ગ પ્લસ 4x નો વર્ગ પ્લસ એટલે તો નહીં ઉડે. માઇનસ 20xy તો જો અહીંયા પ્લસ 20xy છે ગયા. ઓકે, પછી બીજું હવે કઈ ઓકે 25y નો વર્ગ પ્લસ 25y નો વર્ગ માઇનસ. હવે કઈ ઉડશે નહીં તો બાકી રહ્યું આપણે એમને લખી નાખીએ. ચાલો અહીંયા -5y તો શું થઈ ગયું -10y. 5 ને 5 કેટલા થઈ જશે 10. ચાલો ભૂલથી અહીં y નો વર્ગ નથી કરવાનો, સરવાળા બાદબાકી છે. બરાબર. ચાલો 4x નો વર્ગ એક વાર, બે વાર અને 3 વાર તો 4 તેરી 12 વખત x નો વર્ગ. બીજું કઈ વધ્યું છે? હા ઓકે 25y નો વર્ગ વધ્યો છે. ઓકે તો 25y નો વર્ગ. ચાલો 10y ને આપણે અંદર આપી દઈએ. 10y છે પેલે આને ગુણે તો એક તો 12 દાણ 120, નિશાની કઈ રહેશે માઇનસ. x કેટલી વાર 2 વાર અને y કેટલી વાર 1 વાર. ચલો 10y આને ગુણે તો પ્લસ માઇનસ માઇનસ 10 ગુણ્યા 25 એટલે 250. x તો બે માંથી એક એમાં છે નહીં, y કેટલી વાર થઈ જશે 3. ચાલો વિદ્યાર્થી આ આપણો ફાઇનલ આન્સર થશે. આ આપણી ડાબી બાજુ અને આ આપણી શું થઈ ગઈ જમણી બાજુ. ચાલો નેક્સ્ટ જોશું. ચોથો આમાં આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળમાં આપણે બે પરિમાણ હોય, લંબાઈ અને પહોળાઈ. બરાબર. ચાલો તો આપણે શરૂઆત કરશું કઈ રીતે તો કે છેલ્લું પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર એટલે કે 25 ગુણ્યા 12. હવે આ ગુણાકાર આખો કરવાની જરૂર નથી. આમાં શું કરવાનું? આના અવયવ પાડી નાખવાનું. 25 25. ચાલો આના અવયવ પાડો 4 તેરી 12. કેમ કે આ બધાનો ગુણાકાર કરશો એનો જે જવાબ આવશે એ જેનો ગુણાકાર કરશો એ આવશે કે નહીં? ચાલો હવે આ ચાર આંકડામાંથી આપણે જોડી બનાવવાની છે બે બે. જેમ કે હું બનાવું 5 ચોક 20, 5 તેરી 15 એટલે મને એક આવી જોડી મળી 20 અને 15. એનો ગુણાકાર કરશો એટલે 300 થશે અને છેલ્લે અહીં સરવાળો છે તો આ બેનો સરવાળો કરશો તો 35 આવી જાય છે. તો કે હા, તો આપણે બે ફેક્ટર મળી ગયા. કયા કયા? 20 અને 15 કે જેનો ગુણાકાર છે આના જેટલો થાય છે અને સરવાળો છે એ કેટલો થાય છે 35 જેટલો. છેલ્લે સરવાળો હોય તો કાં તો બે પ્લસ આવે અને કાં તો બે કેવા આવે માઇનસ. મધ્યમ પદ માઇનસ હોય તો બંનેને આપણે કેવી નિશાની આપવી પડે? માઇનસ ની આપવી પડે. ચાલો હવે અહીંથી આપણે ડાયરેક્ટ કૌંસ લખવા હોય તો શું કરવાનું છે? તો પ્રથમ પદના સહગુણક વડે બંનેને ભાગી નાખવાના છે. ચાલો બંનેને આપણે 25 વડે ભાગશું. કેટલા વડે? 25. છેદ ઉડે એટલે ઉડાડવાના જ ફરજિયાત. ચાલો 5 ચોક 20, 25 25, 5 તેરી 15, 25 25. ચાલો અહીંયા શું વધ્યું? નિશાની સાથે લખવાનું 4/5. ચાલો અહીંયા શું વધ્યું? -3/5. ચાલો બે સંખ્યાઓ મળી ગઈ. હવે જે છેદમાં હોય એને ચલ વડે ગુણવાનું. ચલ આપણે કોણ છે? a. તો 5 ને આપણે a વડે ગુણવાનું. ઉપર કેટલા દેખાય? -4. આ આપણો પહેલો કૌંસ. અહીંથી બનશે આપણો બીજો કૌંસ. 5 ને ચલ વડે ગુણો એટલે 5 1 ઉપર દેખાય છે -3. એટલે આ આપણો બીજો કૌંસ. બે પરિમાણ મળી ગયા, લંબાઈ અને પહોળાઈ. તો આપણે લખી દેવાનું આમ.
હવે શક્ય પરિમાણ બરાબર કેટલા થશે 5a માઇનસ 4 અને 5a માઇનસ 3. ઓકે, ચાલો નેક્સ્ટ જોશું. જો આ પણ સા વિદ્યાર્થી મિત્રો સહેલો જ છે, તમને આવડી જાય એવો જ છે બરાબર. છતાં હું તમને ભાગ પાડીને લોગો દર્શાવી દઉં છું બરાબર કે ભાઈ 35 ગુણ્યા આપણે કેટલા કરવાના છે 12, તો 7 પંચા 35, 4 તેરી 12. ચાલો આમાંથી જોડી બનાવી લઈએ. 7 ચોક 28, 5 તેરી 15. તો જો 28 અને 15 એનો ગુણાકાર એને જેટલો જ થશે પ્લસ છેલ્લે બાદ બાકી છે તો 28 માંથી 15 બાદ કરશો આવી જશે 13. તો હા, તો તમને અહીંથી બે ફેક્ટર મળી ગયા. કયા કયા? 28 અને 15 બરાબર. એને તમારે પ્રથમ પદના સહગુણક વડે ભાંગી નાખવાના છે. એ પેલા નિશાની નક્કી કરી લે. માઇનસ હોય તો એક પ્લસ હોય ને એક કેવા હોય? માઇનસ હોય. મધ્યમ પદ પ્લસ તો મોટા પ્લસ નાના માઇનસ. ચાલો બંનેને આપણે કેટલા વડે ભાંગી નાખશું? 35. ચાલો છેદ 7 ચોક 28, 7 પચા 35, 5 તેરી 15, 5 સત્તા 35. ચાલો હવે અહીંયા શું વધ્યું? પ્લસ 4 ના છેદમાં 5 એટલે એક સંખ્યા તમને આ મળી ગઈ. ચાલો અહીંયા વધ્યું માઇનસ 3 ના છેદમાં 7 બીજી સંખ્યા આ મળી. એક કાઉન્સ અહીંથી લખશું, બીજો કાઉન્સ અહીંથી લખશું. ચાલો આને ચલ વડે ગુણો છેદનું. ચલ શું છે? y. તો 5y ઉપર કેટલા દેખાય છે? 4. ચાલો બીજામાં છેદમાં શું છે? 7. તો 7y ઉપર કેટલા દેખાય છે? -3. તો નીચે લાઈન લખી દેવાની. આમ શક્ય પરિમાણ 5y + 4 અને 7y - 3 છે. ચાલો નેક્સ્ટ જોશું. લાસ્ટ દાખલો છે આપણે ચકાસવા વાળો બરાબર. અહીંયા પણ જો આપણે જે ઘન વાળું સૂત્ર ભણ્યા હતા ને એ જ સૂત્ર છે બરાબર. હવે આપણે ચકાસવાનું છે કે ભાઈ ડાબી બાજુ અને જમણી બાજુ સરખું છે કે નહીં. અહીંયા આપણે ખબર છે આ જે સૂત્ર છે x નો ઘન y નો ઘન z નો ઘન -3xyz. આનું ખરેખર વિસ્તરણ શું થાય? બે કાઉન્સમાં છે. પહેલા કાઉન્સમાં ત્રણેયનું ઘનમૂળ નીકળે એટલે x + y + z. બીજા કાઉન્સમાં તો કે આ ત્રણેયનો વર્ગ થાય. x નો વર્ગ, y નો વર્ગ, z નો વર્ગ અને માઇનસ xy yz અને zx. એટલે કે પહેલું બીજું, બીજું ત્રીજું અને ત્રીજું પહેલું. તો xy yz - zx બરાબર. આ તો આપણે જમણી બાજુ, આ જમણી બાજુનું જે આખું ફોર્મ છે ને એમાં આવું કંઈક આવી જાય એવું આપણે કરવાનું છે બરાબર. તો ચાલો શરૂઆત કરશું. ચાલો 1/2 હું એમનેમ રાખીશ. આ પહેલો કાઉન્સ પણ હું એમનેમ રાખીશ. પહેલા કાઉન્સમાં આપણે કંઈ પણ હળી કરવાની નથી. કેમ? કેમ કે તમે એ જોઈ શકો છો x y z છે. ઓકે, અહીંયા છે એટલે આપણે જોઈએ છીએ બરાબર. એટલે એને કાંઈ આપણે બોલાવવાના છે ને. જે આપણે માથાકૂટ કરવાની છે ને એ આમાં કરવાની છે બરાબર. એ આની અંદર આપણે કરવાનું છે. ચાલો અહીંયા આપણે ખબર છે a - b² નો વિસ્તરણ. આ બધેમાં સેમ લાગુ પડશે, બધેમાં કરી નાખી. ચાલો પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ -2xy + y નો વર્ગ. ચાલો હવે અહીંયા પણ ઈ જ પહેલા પદનો વર્ગ -2yz પ્લસ બીજા પદનો વર્ગ. ચાલો અહીંયા પણ ઈ જ પહેલા પદનો વર્ગ -2xz પ્લસ છેલ્લા પદનો વર્ગ બ્રેકેટ 4. ચાલો આ તો એમનો એઝ ઇટ ઇઝ જ આવશે x + y + z. ચાલો હવે અંદર જોઈએ. x નો વર્ગ દેખાય છે બધેમાં. ચાલો x નો વર્ગ પછી બીજે ક્યાંય x નો વર્ગ છે? ઓકે, અહીંયા તો આપણે x નો વર્ગ વિદ્યાર્થી મિત્રો કેટલી વાર આવ્યો? 2 વાર બરાબર. તો હું 2 વખત શું લખી? x નો વર્ગ. ચાલો હવે y નો વર્ગ તમે જોઈ શકો છો એક વાર 2 વાર, તો એ પણ કેટલી વાર છે? 2 વખત y નો વર્ગ થઈ ગયું. ચાલો z નો વર્ગ પણ જોઈ લો કેટલી વાર છે? 2 વખત, તો 2 વખત z નો વર્ગ. ચાલો હવે વાહે શું વધ્યું એ જોઈ. જો z પછી y આ એટલાનું તો આપણે કામ કાઢી નાખ્યું. ચાલો હવે 2xy, ક્યાંય 2xy દેખાય છે? નથી ક્યાંય. આ એક વખત, 2yz એક વખત અને 2xz પણ એક વખત. ચાલો ત્રણેયને એક વખત લખી નાખીએ આપણે. ચાલો -2xy -2yz -2xz. ચાલો હવે બધા પદમાં તમે જોશો ને તો 2 2 2 2 છે કે નહીં? તો બધેમાંથી આપણે 2 કોમન કાઢી લઈશું. ચાલો
આ x પ્લસ વાય પ્લસ ઝેડ. ચાલો અહીંથી આપણે બે કોમન કાઢ્યા તો અહીંયા શું વધ્યું? x નો વર્ગ, y નો વર્ગ, z નો વર્ગ, અહીંયા xy, yz અને x. ચાલો આ બે બે ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. તો હવે તમે જે આ સ્વરૂપ જોવો છો એ ઉપર છે એના જેવું આવી ગયું છે કે નહીં? તો કે હા. એટલે આને મારે વ્યવસ્થિત લખવું હોય તો આમ લખી શકાય x પ્લસ વાય પ્લસ ઝેડ. અહીંયા x નો વર્ગ, y નો વર્ગ, z નો વર્ગ, xy, yz અને x છે. આના બરાબર મારે લખવું હોય તો હું શું લખી શકું છું? આ લખી શકું છું કે નહીં? હા કે ના? બરાબર. તો આના બરાબર મારે લખવું હોય તો શું લખાય? x ઘન, y ઘન, z ઘન માઇનસ 3xyz જે સાબિત થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ જે ડી હતો એનું પ્રકરણ 2 છે એનું સંપૂર્ણ સોલ્યુશન જે પૂર્ણ થાય છે. બરાબર. અહીંયા સાથે સાથે આપણે વિભાગ ડી ના જે બીજા પ્રકરણો છે બરાબર એના પણ વિડીયો છે એ હમણાં ટૂંક જ સમયની અંદર તમને મળી જશે. અને સાથે સાથે વિભાગ સી, બી અને એ નું સોલ્યુશન પણ અમારી YouTube ચેનલમાં મળી જશે. એટલા માટે જો હજી સમય સુધી તમે જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરીને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બીજા મિત્રોને છે એને શેર પણ કરી દેશો. થેન્ક યુ.